વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્ને કુર્મે દેવ સર્વકાર્યસુ સર્વદા। મિત્રો, સ્વાગત છે આપનું અમારી આ મનની વાર્તાઓ ચેનલની માલિપા। મિત્રો, આજે આપણે સાંભળીશું ઓખાહરણ ભાગ પહેલો। મિત્રો, ચૈત્ર મહિનાની અંદર ઓખાહરણ સાંભળવાનો મહિમા છે। જે પણ લોક ઓખાહરણને સાંભળે છે તેમને તાવ તરિયો આવતો નથી અને મહારોગમાંથી મુક્ત થાય છે। તો મિત્રો, આ છે પવિત્ર ઓખાહરણની વાર્તા। આપણે આ ચૈત્ર માસની અંદર બધા સાંભળીશું। મિત્રો, જો તમને માત્ર કડવા જ સાંભળવા હોય, ઓખાહરણના જે કાવ્ય, જે પંક્તિઓ સાંભળવી હોય, તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખજો, તો હું એ તમને વિડીયો બનાવી અને મોકલી દઈશ। પણ આજે આપણે એની કથા સાંભળવાના છીએ, એની વાર્તા સાંભળવાના છીએ। તો જે લોકો આ ઓખાહરણ સાંભળે છે એ મારી સાથે બધા એકત્ર પોતાનું ધ્યાન લગાડી અને સાંભળે। જ્યારે પણ દિવસ દરમિયાન તમને સમય મળે તો દિવસમાં એક વખત જરૂર ઓખાહરણ સાંભળો। તો આવો મિત્રો, આપણે ઓખાહરણની કથાને શરૂઆત કરીશું। સૌની પહેલા આપણે ગણપતિ ભગવાનની સ્તુતિ કરી અને પછી આપણે માં સરસ્વતીની પણ સ્તુતિ કરીશું। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજો તાત તણો ઉપદેશ। સિંદૂરે શણગાર શોભિયા કંઠે પુષ્પનો હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કર્મ જળ કમંડળ બિરજે મોદી મોદિક, ચાલો સૈયરો દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય। મોટા લીજીએ મોદક લાડુ લાગીએ શંભુ સુતને પાય। આજ શક્તિમાં અંબા પ્રગટિયા જ્યાં પાવન નહીં પાણી, સુરજન મુનિજર સર્વ કળાણા તું કોણે નકળાણી। તારું વર્ણન કઈ પેર કરીએ જો મુખ્ય રસના એક, શસ્ત્ર ફેણ શેષ નાગને માં તો એ ન પામ્યો ભેન। જુજવારું ઉપધરે જગદંબા રહી નવખંડે વ્યાપી, મહા મોટા જડમુડ હતા માં તેની દુર્મતિ કાપી। તું તારા ત્રિપુરાને તોતણા નિર્મળ કેસરંગ રાતી, બીજી શોભાસી મુખ કહીએ રચના બની બહુ ભાતી। હંસાવતીને બગલા મુખી અંબિકા તું માય, ભીડ પડે તને સમરું કરજો મુજને સહાય। સેવું બ્રહ્મતનયા સરસ્વતી રૂપ મનોહર માત, બ્રહ્મચારિત્રી ભારતી તું વૈષ્ણવી વિખ્યાત। શ્રેત્ર વસ્ત્રને શ્રેત વપુમાં શ્રેતો વાહન હંસ, વિશ્વંભરી વાંભરી વરદાયની કરે કોટિ વિઘ્નનો દ્વંજ। દહાગાતને કવિત કથા છંદ ભેદને નાદ, એ તરંગ તારા સરસ્વતી છે શબ્દના સંવાદ। ભગવાન શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતી, તેમાં સૌથી મોટા રૂક્ષ્મણી હતા। રૂક્ષ્મણીના પુત્રનું નામ પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નના પુત્રનું નામ અનિરુદ્ધ હતું। બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી પોતાના સંકલ્પ બળે મરીચીને ઉત્પન્ન કર્યા। મરીચીને ત્યાં હિરણ્યકશ્યપ અને હિરણ્યકશ્યપને ત્યાં ભક્ત પ્રહલાદનો જન્મ થયો। ભક્ત પ્રહલાદને ત્યાં વિરોચનનો જન્મ થયો અને વિરોચનને ત્યાં બલિરાજાનો જન્મ થયો। અને બલિરાજાના મોટા પુત્રનું નામ બાણાસુર હતું। બાણાસુર શિવનો પરમ ભક્ત હતા। તેમની રાજધાની શોણિતપુરમાં હતી।
એક દિવસ તેઓ દાનવ ગુરુ શુક્રાચાર્ય પાસે ગયા અને કહ્યું, ગુરુદેવ, મને આ નાનકડા દાનવ રાજ્યમાં સંતોષ નથી અને કદાચ હું મારા બળ વડે પૃથ્વી પર વિજય મેળવું તો પણ મારા મનની ઈચ્છા અધૂરી રહેશે. મારે સમગ્ર ભૂમંડળ પર સત્તા સ્થાપવી છે, ત્રિલોકમાં હાહાકાર મચાવવો છે, અને હું શું કરું તો મારી ઈચ્છા પૂરી થાય? ગુરુદેવ, બાણાસુરની વાત સાંભળી શુક્રાચાર્ય બોલ્યા, ગંગા તટે પર જઈ ઉપાસો મહાદેવ, ભોળો શંભુ પ્રસન્ન થઈ વર આપશે તત્ખેવ. શુક્રના વાયક સાંભળી થયો બાણ મન ઉલ્લાસ, તપ કરવાને ચાલ્યો એ તો મન ધરી વિશ્વાસ. કંભાંડ નામે મોટો મંત્રી તેને સોંપ્યું છે પૂર, કૈલાસ નિકટ ગંગા તટે જય તપ કરે અસુર. આસન વાળીને તાળી લાગી જપે ભોળો દઢમન, 7 વર્ષ એમ વહી ગયા ઉદય વળગી તન. વૃષાસિતને ગ્રીષ્મ વેઠે ઉડવા અવનીને આબ, શ્રાવણે સુગ્રીએ માળા ઝાલ્યા મસ્તકે ઉગ્યા દાબ. શ્રદ્ધા તૃષાને તજીને બેઠો અઘોર માંડ્યું તપ, માળા જપે મન તણી જગે જોગેશ્વર નો જપ. આવું અઘોર તપ જોઈ અને મહાદેવ દેવાધિદેવ ભોળોનાથ પાર્વતીજીને કહેવા લાગ્યા, એવું તપ જોઈ બોલ્યા ત્રિપુરારી, તમે સાંભળો પાર્વતી નારી, એને તપે ત્રિલોક બધું ડોલે, બાણાસુરને બોલાવ્યો બોલે. તમે કહો તો એને વર આપું ને હું સત્ય વચન કરી થાપું. બળતા બોલ્યા પાર્વતી રાણી, મારી વાત સુણો શિલપાણી. દૂધ પાઈને ઉછેરીએ સાપ, આગળ ઉપજે સતાપ. ભેદમાં ભસ્માંગનો લહ્યો, વર પામીને ઉઠણ થાઓ. વર રાવણને તમે આપ્યા, એણે જાનકીનાથ સંતાપ્યા. પછી શીશી ખામણ દીજે, ઘોડા રૂડું ગમે તે કીજે. વળતા બોલ્યા શ્રી શિવરાય, તમે સાંભળો મિયા, નારી પાનીએ બુદ્ધિ તમારી, વર આપતા ન રાખીએ વારી. હું તો ભોળો નાથ કહેવાઉં, હવે કપટ નાથ કેમ થાઉં? એવું કહીને ચાલ્યા ભોળાનાથ, બાણાસુરને મૂક્યો શિર પે હાથ. તું તો જાગ બાણાસુર રાય, વરદાન આપે શિવરાય. ભગવાન સદાશિવને પ્રસન્ન થયેલા જોઈ બાણાસુરને આનંદનો પાર ન રહ્યો. તે બોલી ઉઠ્યો. બાણાસુર બોલ્યો, હે ભગવાન, તમે મને પસંદ થયા હો તો મને 1000 હાથ આપો અને એક હાથમાં 1000 હાથીઓનું બળ આપો. બાણાસુરને તથાસ્તુ કહી શિવજીએ વરદાન આપ્યું. શિવજી વરદાન મળતા જ બાણાસુર સ્વચ્છંદે ચડી ગયો. તેણે ત્રિલોક પર હાહાકાર મચાવી દીધો. ઘડીમાં તેણે સમગ્ર પૃથ્વી ઉપર પોતાનો અધિકાર જમાવી નાગલોક પર વિજય મેળવ્યો. નાગલોક ઉપર વિજય મેળવી તરત તે સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું. સ્વર્ગમાં દેવોને હેરાન પરેશાન કરવા લાગ્યા. સ્વર્ગના દેવો શિવનું વરદાન પામી ચૂકેલા બાણાસુરને જોઈ ચારે દિશામાં નાસવા લાગ્યા. હવે તો સ્વર્ગ ઉપર તેણે પણ વિજય પ્રાપ્ત કર્યો. હવે શું કરે? બળનો અતિરિક્ત તેના હાથે હળવળતા હતા. પણ એટલામાં તો ત્યાં નારાયણ નારાયણ કરતા પોતાની વીણા વગાડતા નારદજી ત્યાં આવી પહોંચ્યા. નારદજીને જોઈ અને બાણાસુર બોલ્યા, હે નારદજી, સ્વર્ગ, મૃત્યુ, પાતાળ ઉપર હું વિજય મેળવી ચૂક્યો, પરંતુ મારી સામે યુદ્ધ કરે એવો કોઈ યોદ્ધો નથી મળ્યો. બોલો હવે હું શું કરું? મારા 1000 હાથ યુદ્ધ કરવા માટે સળવળી રહ્યા છે. અસુરની વાત સાંભળી નારદજી બોલ્યા. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય,
તેણે જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું શંકર સુગ્રામ. નારદજીની વાત બાણાસુરને ગળે ઉતરી ગઈ. તરત એ કૈલાસ ઉપર ગયો અને તેણે કૈલાસ પર્વતને બથ ભરી અને હચમચાવવા લાગ્યો. હો, કૈલાસ પર્વતને આમ ધ્રુજતો જોઈ માતા પાર્વતી ગભરાયા અને શિવજી પાસે દોડીને ગયા. શિવે જોયું તો કૈલાસ ધ્રુજાવનારો બીજો કોઈ નહીં પરંતુ બાણાસુર હતો. તેણે કહ્યું, બાણાસુર ફરી પાછો કેમ આવ્યો? અને જે જોઈએ તે મુખેથી માંગ. દેવાધિદેવ ભગવાન શંકરને જોઈ અને બાણાસુર બોલ્યો, રાય કહે, હે પ્રભુ, પ્રથમ તમે આપ્યા સહસ્ત્ર અસ્ત્ર, તે ભુજ બળ મારું કોણે ન ભાગ્યું, મેં જીત્યા ત્રિલોક સમસ્ત. સ્વામી બળ આપ્યું તો આપો, યોદ્ધો મને આપો, એ માગવું છે મારે. તમે વઢો કે વઢનારો આપો, જે મારો મદ ઉતારે. ત્યારે રીસ ચડી ઈશ્વરને, તું માગતા ચૂક્યો મૂર્ખ. તારા ભુજનો ભાર ઉતારશે ત્રિલોક પૂજ્ય પુરુષ. ધીરજ ધરને અસુર જરા, તું યોદ્ધો તુજને મળશે. તારી પુત્રીનો વડ સસરો તારા ભુજને હણશે. થડથી છેદીને કર તારા કટકે કટકા કરશે. ભગવાન શિવજીની વાત સાંભળી બાણાસુરે કહ્યું, હે પ્રભુ, મારા હાથ સળવળી રહ્યા છે અને તમે યોદ્ધો મળવાનો વાયદો કરો છો, ક્યારે મળશે અને એની એંધાણી શું? વત્સ, શાંત થા, ધૈર્ય ધારણ કર. ભગવાન શંકરે એવું કહ્યું. બાણાસુર બોલ્યો, પ્રભુ, ધૈર્ય ધારણ કરવાની, શાંતિ રાખવાની શિખામણ લેવાની આપની પાસે આવ્યો નથી. ગર્વથી બોલ્યો, મારે અશાંતિ જોઈએ છે, મારે યુદ્ધ જોઈએ છે, માટે સત્વરે કોઈ યોદ્ધાની વ્યવસ્થા કરી આપો. સદાશિવ જેવા આશુતોષ છે એવા આશુરોષ પણ છે. બાણાસુરના ગર્વિષ્ઠ વચનો સાંભળી તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેઓ બોલ્યા, બાણાસુર, તું હાથે કરીને યુદ્ધ નોતરવા માંગે છે? તો જા, તારી સાથે યુદ્ધ કરે એવો યોદ્ધો તને મળશે અને તેના વડે તારી 1000 ગણી બળવાન ભુજાઓ છેદાશે. તારા મહાલયના શસ્ત્ર ભંડાર ઉપર જે મયુધ્વજ ફરકી રહ્યો છે તેનો સ્તંભ એકાએક જ્યારે તૂટી પડે અને ધજા નીચે પડે, એ દિવસે તું જાણજે કે તારી સાથે યુદ્ધ કરવા કોઈ યોદ્ધો આવી ગયો છે. બાણાસુર પોતાની મસ્તીમાં હતો. તે સદાશિવને રોષે કે તોષ સમજી શક્યો નહીં. ભગવાનના વચનો સાંભળી તેની અંદર આનંદનો પાર ન રહ્યો. તેણે જ્યાં ને ત્યાં નૃત્ય ગાન અને વિધિઓ પુષ્પથી મહાદેવનું પૂજન કર્યું અને ત્યાંથી તેણે શોણિતપુર જવા અભિમાનથી ચાલ્યો ગયો. જ્યારે ભગવાન શંકર પાર્વતીનું સાનિધ્ય સુખ અનુભવતા હતા, ત્યાં તેઓ પલવાર પણ તેમનાથી વિખૂટા રહેવા ન ઈચ્છતા હતા. પરંતુ કામ ભોગ અને સંસારના શૈક્ષણિક સુખો ઘણીવાર સૌ કોઈને અકળાવી મૂકે છે. સુખથી અકળાયેલો માનવી શાંતિની પ્રાપ્તિ માટે એકાંતનો આશ્રય લે છે. ભગવાન સદાશિવે પણ પોતાની આત્માની શાંતિ માટે નિર્જન અરણ્યમાં જઈ તપ કરવાનો નિર્ણય કર્યો અને દેવી પાર્વતીને કહ્યું, દેવી, હવે હું તમારા આત્માની શાંતિ માટે થોડોક સમય એકાંતમાં રહીશ, મને જવા માટે સંમતિ આપો. સદાશિવની વાત સાંભળી પાર્વતીને આઘાત લાગ્યો. 2 પળ તો તેઓ વિચારમાં પડી ગયા. સદાશિવ કૈલાસ તજી દૂર દૂર કોઈ અજાણ્ય અરણ્યમાં જાય અને પાર્વતી કેમ પાલવે? તેઓ બોલી ઉઠ્યા, નાથ, તમારા વિના કૈલાસ ઉપર હું એકલી કઈ રીતે રહી શકીશ? એનો તો વિચાર કરો. મહાદેવ બોલ્યા, દેવી, મેં એનો વિચાર કર્યો છે. જ્યારે તમને એકલું લાગે ત્યારે તમે 2 બાળકોને ઉત્પન્ન કરી લેજો, તેથી તમને એકલવાયું નહીં લાગે. આમ કહી સદાશિવ કૈલાસ પરથી વિદાય થયા
પાર્વતી એકલા પડ્યા. થોડા જ સમયમાં તેમણે એકલતા સહવા લાગી અને તેમણે મહાદેવજીના વરદાનનું સ્મરણ થઈ આવ્યું અને તેમણે 2 સંતાનો ઉત્પન્ન કર્યા, એક પુત્રી એક પુત્ર. પુત્રનું નામ ગણેશ અને પુત્રીનું નામ ઓખા રાખ્યું. વિશાળ મણિ ભવનની અંદર માતા પાર્વતી બાળકો સાથે કિલ્લોલ કરતા હતા અને બંને બાળકો સાથે તેમનો ઘણો સમય આનંદમાં વીતી ગયો. એકવાર દેવર્ષિ નારદ ફરતા ફરતા ભગવાન શિવજી જ્યાં તપ કરતા હતા ત્યાં આવી પહોંચ્યા. નારદજી પોતાના સ્વભાવ પ્રમાણે શિવજી સાથે ગમત કરવાનું મન થયું. તેઓ મરક મરક હસતા હસતા મનમાં ઘાટ ઘડતા શિવજીની સમીપ જઈ પહોંચ્યા. સદાશિવની સમાધિ ઉતરી નારદજી શાંત ચિત્તે બેઠા હતા. સદાશિવે નારદનો સત્કાર કરી તેમને બેસવા માટે આસન આપ્યું અને નારદજી આસન ગ્રહણ કરી તેમણે નમ્ર ભાવે કહ્યું, ભગવાન, એક વાતથી હું તમને ચેતવવા આવ્યો છું. હસીને ભગવાન શંકર બોલ્યા, દેવર્ષિ, શી વાત છે? જે હોય તે સુખેથી કહો. હમણાં હું કૈલાસ ઉપર ગયો હતો. ત્યાં પાર્વતી મા પાસે 2 બાળકો જોયા. તમે અહીં તપ કરો છો અને ઘરે તો પાર્વતીને બાળકો ઉત્પન્ન થયા છે, એ એટલું બધું ખરાબ ગણાય. મને તમારા ભોળપણ ઉપર લાગણી થઈ, તેથી તમને જાણ કરવા અહીં આવ્યો હતો. આમ કહી નારદનું વીણા ગાન કરતા કરતા નારદજી ચાલ્યા ગયા. નારદજીના ગયા પછી સદાશિવને પાર્વતી વર્તન ઉપર ક્રોધ ચડ્યો. તેઓ પોતે પોતાનું વરદાન ભૂલી ગયા હતા. તેઓ તરત જ ઊભા થયા અને પોતાનું પિનાક તથા ડમરું ઉપાડી અને ગુઆ પુઆ થતા કૈલાસ ઉપર આવી પહોંચ્યા. ભગવાન શંકર જ્યારે મણિમહેલના દ્વાર આગળ આવ્યા ત્યારે પાર્વતી પાછળના સ્નાનગારમાં સ્નાન કરી રહ્યા હતા. અચાનક કોઈ આવી ન ચડે તે માટે તેમણે ગણેશને દ્વાર પર બેસાડ્યા હતા અને અચાનક આ ત્રિશૂળ, ડમરું અને સર્પ વાઘાંબર ધરી આ જટાજૂડ મસ્તક વાળી અજાણી વ્યક્તિને દ્વારે આવેલી જોતા જ ગણેશજી ઊભા થઈ ગયા. મહાદેવજી મહેલમાં સીધા પ્રવેશ કરવા જતા હતા ત્યાં ગણેશજી બોલી ઉઠ્યા, અહીં જ ઊભા રહો, મારા માતાજી સ્નાન કરી રહ્યા છે. તમે કોણ છો? શા માટે ઘરમાં પહેવાનો પ્રયત્ન કરો છો? જટિલ જોગી ભસ્મ ભોગી દિસંતો અવધૂત, આજ્ઞા વિના અધિકાર ન કોઈને હોય પૃથ્વીનો ભોગ. બાળક, ખસી જા અહીંથી. એમ કહેતા મહાદેવજી અંદર પ્રવેશ કરવા જતા હતા ત્યાં તો ગણેશજીએ પડકાર આપ્યો. તલવાર ખેંચી ક્રોધાવેશમાં મહાદેવજીએ ત્રિશૂળ ઉઠાવ્યું અને એકબીજાથી અજાણ્યા પુત્ર અને પિતા વચ્ચે ઘોર યુદ્ધ થયું. ગણેશ બાળક હતો છતાં પણ બળપૂર્વક શિવનો પ્રતિકાર કર્યો, પરંતુ આખરે તેઓ સદાશિવના પ્રચંડ આ પિનાકનો ભોગ બની અને ત્રિશૂળના એક પ્રહારે તેમનું મસ્તક ધરતી જુદું થઈ ગયું. મહાદેવે ગણેશને સબ ત્યાં જ રહેવા દઈ મહેલમાં પ્રવેશ કર્યો. એટલામાં સ્નાન કરી પરવારી અને માતા પાર્વતી ત્યાં પહોંચ્યા. તેઓએ શંકરને જોતા જ 2 હાથ જોડી અને પ્રણામ કર્યા અને હસીને બોલ્યા, નાથ, હું આવતી જ હતી. પાર્વતી, હવે હું તમારા હાસ્યથી છેતરાવું એમ નથી. પાર્વતી સદાશિવનો ક્રોધાગ્નિ વરસતા લાલ નેત્ર જોઈને ગંભીર બની ગયા અને ચાલતા ચાલતા મહેલના દ્વાર આગળ આવ્યા. ત્યાં જુએ તો ગણેશનું મસ્તક ધડથી અલગ પડેલું હતું. ધડમાંથી રક્ત પ્રવાહ વહી રહ્યો હતો. આ વિહામણું દ્રશ્ય જોઈ અને તે બોલી ઉઠ્યા, નાથ, આ શું છે? મારા ગણેશની આવી દશા કોણે કરી? કોણે મારા લાલને હણી નાખ્યો? ભગવાન શિવજી બોલ્યા, પાર્વતી, આ તમારા પાપનું પરિણામ છે. પરિણામ? અને તે મારા પાપનું? એમ સમજી ગયા. હવે આ કૃત્ય તમારું જ છે. પાર્વતીની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી, પરંતુ શિવના કુટ શબ્દોએ એમના હૈયાને વિધી નાખ્યું હતું. હજી પણ શિવજીનો ક્રોધનો સમાતો ન હતો. તે ક્રોધથી બોલ્યા, પાર્વતી, પ્રથમ એ કહો કે આ સંતાન ક્યાંથી? માતા પાર્વતી હિંમતભેર બોલ્યા, ભૂલી ગયા છો નાથ? તપ કરવા અરણ્યમાં જતી વખતે
તમે જ મને આજ્ઞા કરી હતી કે એકલવાયુ ન લાગે એ માટે 2 સંતાનો ઉત્પન્ન કરી લેજો. હવે ભોળાનાથને પોતાની ભૂલ સમજાઈ. પોતાના એમ કે અવિચારીને અચળ કૃત્ય માટે અત્યંત પસ્તાવો કરી રહ્યા છે. કંઈ પણ બોલ્યા વિના તેઓ મહેલના દરવાજાની બહાર નીકળી ગયા અને રસ્તામાં તેમણે એક દંતવાળા હાથીને જોયો. તુરંત જ તેનું મસ્તક ત્રિશૂળથી ઉડાડી દીધું અને તે મસ્તક ગણેશજીને બકમ સાથે ચોંટાડી દીધું. થોડી જ વારમાં શિવજી અગમ્ય લીલાથી મૃત ગણેશના શરીરમાં ચૈતન્ય સંચાર થયો અને જાણે ઊંઘમાંથી જાગતા હોય એમ ગણેશજી પાછું મરડી અને બેઠા થયા. ગણેશને સજીવન થયેલો જોઈ પાર્વતી હૈયામાં આનંદ સમાયો ન હતો, પરંતુ ગણેશની આવી બેડોળ આકૃતિ નિહાળી પાર્વતીનું મન ઉદાસ થઈ ગયું. પરંતુ ગુણજ્ઞ શંકરે કહ્યું, દેવી, ગુણથી આગળ રૂપ તુચ્છ છે. જાઓ, મારું વરદાન છે કે તમામ કાર્યોમાં આરંભ થતા તમારા પુત્રનું નામ લેવાશે અને નહીં લેવામાં આવે એમના સર્વ કાર્યો નિષ્ફળ થશે. આ સાંભળી પાર્વતીના અંતરનો ઉલ્લાસ ઝળકી ઉઠ્યો, પરંતુ તેમને એકાએક ઓખાનું સ્મરણ થઈ આવ્યું. આમ તેમ જોયું, પણ ક્યાંય ઓખાને ન જોતા તેઓ વિહણવળ બની ઓખા ઓખા કહી બૂમો પાડવા લાગ્યા. ગણપતિના શિરછેદનું દ્રશ્ય જોઈને બિચારી ઓખા ગભરાઈ ગઈ હતી. તેથી તે બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી. તે પાર્વતીનો સાદ સાંભળી ધ્રુજતી બહાર નીકળી. ઓખાને જોતા જ પાર્વતી ક્રોધે ચડ્યા અને તે બોલી ઉઠ્યા, ઓખા, નો તે તારા ભાઈને મરવા દીધો અને તારો જીવ બચાવવા તું કોઠીમાં છુપાઈ ગઈ? તારા આવા નઠોર વર્તનથી મને ઘણું દુઃખ થયું છે. તારા આ ગુણહીન અને રાક્ષસી સ્વભાવથી જા, તારો જન્મ રાક્ષસ કુળમાં થશે અને તું 1 વર્ષ સુધી મીઠાની કોઠીમાં જ રહેજે. માતાના આવા કઠોર શ્રાપ સાંભળી ઓખાનું અત્યંત દુઃખ થયું. વચન એવું સાંભળીને દુઃખ પામી. વચન એવું સાંભળીને દુઃખ પામી મનમાય. વલણ મધ્ય કોમળકાયા કેમ જાશે વરસદન. ગદગદ કાંઠે ઓખા બોલી, દયા કરો મુજ માત. અપરાધ કિંચિત માત્ર છે, તેમાં આવડી સી ઘાત. મેં શ્રાપ તમારો શીશ ચડાયો, અનારદ કેમ થાય. માતા કહે મહિમા વધશે તારો મુક્ત લોકમાય. હવે માતા પાર્વતીને નિર્દોષ ઓખા ઉપર દયા આવી. તેથી તેઓ મુક્ત થઈ કટ કરીને ફરીથી કે જેથી તારું શ્રાપ મુક્ત થઈ શકીશ. જ્યારે ચૈત્ર મહિનો આવે ત્યારે તું અલુણા વ્રત કરજે. ચૈત્ર માસે લવણ કેરો કરે સંગ્રહ જે. પાર્વતી પુત્રી કહે તે દુઃખ પામે દેહ. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુણું ખાય. 30 નહીં તો 5 દહાડા પછલા કહેવાય. 5 દિવસ જો 9 પાળે તો 3 દિવસ વિશેક. 3 દિવસ 9 થાય તો કરવો દિવસ 1. આ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રી જન. અલોણું ખાય અવની સુવે વળી, એક ઉજ્જવલ અન્ન. હું શ્રાપ મોચન તુજને કહું છું, બોલ્યા પાર્વતી માય. શ્રી ભગવાન કુળમાં વર્તશે તે ગ્રહશે તારી બાય. સર્વ દોષ ટળે છે તે થકી સંભાળ ઓખાબાઈ. સંતોષી એમ સર્વે કહી આનંદ પામ્યા સહી. તે પછી ઓખા પોતાના શ્રાપને ટાળવા માટે એ મીઠાની લૂણમાં હમાઈ ગઈ, એટલે કે ગળી ગઈ. હવે અહીં બાણાસુરને ત્યાં એક અદ્ભુત ઘટના થઈ. રાજમહેલને વાળવા સવાળી બાઈ આવી. એક સામે અડાણી ઊભી. રાજદ્વાર વાસિંદુ વાળી કરી દીધું ઝાક જમાળ. એક સામે ટેક. અડાણી ઊભી રાજદ્વાર, વાસિંદુ વાળી કરી દીધું
જાક જામાળ રાજ. રાજા તે સૂતા ઉઠ્યા અતિ પ્રાતકાળ, મુખ આડી સમાર્જની રાખી રે સંચાળ. જો તે જોઈ બાણાસુરે પૂછ્યો સગળો વિસ્તાર, મુખ માંડી માર્સની કેમ રાખી તે નાર. ચંડાલણી કહે રાયજી સાંભળો મહારાજ, બહાણામાં મુખ કેમ દાખવું જાણે કીધું લાજ. રાજા કહે સત્ય બોલતું નહીતર દેશું દંડ, શા માટે આડી ધરી સમાધરી રણ. વળતી ચંડાલણી એમ બોલી સાંભળો રે ભૂપાલ, સાચું બોલું છું હું હવે રખ દે તેરે ગાળ. પ્રાતકાળે સામું જોવું નહીં વાંજિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો ને રાજન. તે માટે સરમાર્જની આડી કીધી રાય, સાચું બોલી છું જે ઘટે તે તેવો કરજે ન્યાય. રાજાએ સત્ય માન્યું સહી નવ કીધો રે ક્રોધ, રાજાએ મૂકી કૈલાસ ગયો બાણાસુર જોધ. તપ કરવા વેગે ગાયો દૃઢ રાખી વિશ્વાસ, ધ્યાન ધર્યું મહાદેવનું મને પુત્રીની એક આસ. બાણાસુરનું આ તપ જોઈ ફરી મહાદેવજી પ્રસન્ન થયા. તેને આવું ઘોર તપ કરવાનું કારણ પૂછ્યું. બાણાસુર બોલ્યો, ભગવાન હું વાંજિયો છું અને સંસારની અંદર વાંજિયું ચંડાળ ગણાય છે, તો દયા કરી નાથ મારું વાંજિયા મેણું ટાળો. બાણાસુરની વાત સાંભળી મહાદેવજીએ કહ્યું, બાણાસુર જન્મથી કોઈ ચંડાળ નથી, પણ પોતાના કર્મોથી ચંડાળ કે નીચો ઉગે છે બને છે. ચંડાળ તો કોઈ નથી રાય દસવિધ ના કહેવાય, પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવનાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન જે ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુર્ભવે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયું વદન. સાતમો ચંડાળ તેને કહીએ વેચે તન યાતન. આઠમો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર. નવમો ચંડાળ તેને કહીએ જૂઠો સાક્ષી થનાર. દસમો ચંડાળ તેને કહીએ કરે કર્મ ચંડાળ. આ પ્રમાણે કહી અને મહાદેવજીએ ચિત્રગુપ્તને બોલાવી તેના કર્મો જોવાનું કહ્યું. ચિત્રગુપ્ત તેના કર્મો જોઈને બોલ્યો, રાજન પૂર્વ જન્મમાં તું વૈશ્ય હતો અને તારા પેટે એક પુત્ર હતો. એક વખત તું જમવા બેઠો અને તે વેળે માટીવાળા હાથ તારા ભાણામાં હાથ નાખ્યો, તેથી તને સૂગ આવી અને ત્યાંથી તે કૂતરાની પેઠે એ બાળકને હાકી મૂક્યો. આથી બાળકને રીસ ચડી અને તને શ્રાપ આપ્યો કે તારા પુત્ર ઉપર પણ વાણ નથી તો તું નવા જન્મમાં વાંજિયો રહેજે. ચિત્રગુપ્તની આ વાત સાંભળી મહાદેવજી બોલ્યા, રાજન તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી તો ક્યાંથી મળે? તે સાંભળી બાણાસુરે કહ્યું, પ્રભુ પુત્ર સુખ ન હોય તો મને પુત્રી આપો, જેથી મારું વેજિયા મેણું ટળે. તથાસ્તુ કહી શંકર ભગવાને વરદાન આપ્યું અને તેઓ અદૃશ્ય થયા. બાણાસુર ભગવાન શંકરનું વરદાન પામી શોણિતપુરમાં આવ્યો. થોડા સમયમાં મહારાણી બાણાવતીને સારા દિવસો આવ્યા અને માસ પૂરા થઈ એક રૂપાળી પુત્રીનો જન્મ આપ્યો. આ પ્રમાણે ઓખાનો જન્મ થતાં પાર્વતીના શ્રાપના આધારે રાક્ષસ કુળમાં બાણાસુરને ત્યાં જન્મ થયો. તે વેળા એક અદ્ભુત ઘટના બની. આકાશમાં ગડગડાટ સાથે આકાશવાણી થઈ કે હે બાણાસુર, જ્યારે આ પુત્રીના લગ્ન થશે ત્યારે હાહાકાર બતાવશે અને તારા જમાઈ તારા 1000 હાથનો ભાર ઉતાવશે. આ પહેલા બાણાસુરે પોતાના પ્રધાન કૌભાંડને બધી વાત કરી રાખી હતી. આકાશવાણી સાંભળી ચતુર કૌભાંડે
તુરંત જ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને સોનિતપુરની ચારે દિશાને ગુપ્તચરો ગોઠવી દીધા અને સૈનિકોને સૂચના આપી કે ગમે તે દિશામાંથી કોઈ યોદ્ધો આવે તો તરત જાણ કરવી. ઉપરાંત બાણાસુરના રાજમહેલ ઉપર લહેરાતા આ મયુર ધ્વજના સંરક્ષણ માટે રક્ષકોને અલગ ટુકડીની નિમંત્રિત કરી. દિવસે દિવસે ઓખા મોટી થતી જતી હતી. ધીમે ધીમે મોટી થવા લાગી. એકવાર દેવ પતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા લોકમાં કન્યા પ્રગટી આપથી. મધુર વાણીથી કન્યા બોલી કહો મુજ સરખું કામ, ત્યારે દેવો કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કહે કન્યા નવ દુઃખ ધરો બાણાસુર આવશે પતાળ, ત્યારે પુત્રે કહીને સોંપજો હું કરીશ એને પામ. પાતાળમાં ગયેલો બાણાસુર આ નાનકડી ફૂલ જેવી બાળાને જોઈ અને રાજી થયો અને બહાલપૂર્વક તેને રમાડવા લાગ્યો. બાળા એટલી રૂપાળી હતી કે કેમ કરીને તેને મૂકવાનું મન ન થાય. તેવી રીતે તેણે આ બાળાની માગણી કરી. બાણાસુરની માગણીથી પાતાળના નાગરાજે આ બાળાને તેને સોંપી દીધી. બાળા લઈ અને સણિતપુરમાં આવ્યો અને પ્રધાન કૌભાંડે આ રૂપાળી બાળાને જોઈને કહ્યું, મહારાજ, આ બાળકી મને આપો, હું તેને ઉછેરીને મોટી કરીશ. આપના ઉપર તો ભગવાનની દયા થઈ છે, જેથી ઓખા બહેનનો જન્મ થયો છે. હું નિસંતાન છું, તો મને આ એક પ્રકારનો લાહવો મળશે. ભલે કહી અને બાણાસુરે આ બાળાને પોતાના મંત્રી કૌભાંડને સોંપી દીધી. કૌભાંડે જોશીઓ જોડે જોશ જોડાવી તેમના પ્રમાણે તેમને નામ આપવામાં આવ્યું અને ચિત્રલેખા નામ પાડ્યું. એક પછી એક દિવસો વીતવા લાગ્યા તેમ ચિત્રલેખા પણ હવે મોટી થવા લાગી છે. ધીરે ધીરે ઓખા અને ચિત્રલેખાને બહેનપણા થયા અને હંમેશા બંને સાથે જ રમે અને સાથે જમે. એકબીજાથી ભાગ્યે જ વિખૂટા પડે. જેમ જેમ ઓખા મોટી થતી ગઈ તેમ તેમ બાણાસુરની ચિંતા વધતી ગઈ. તેથી તેણે ઓખાને રહેવા માટે એક દંડિયો મહેલ બનાવ્યો અને તેમાં રાખી અને તેની બહેનપણી ચિત્રલેખાને પણ તેની સાથે મૂકી. મહેલને ફરતા રક્ષકો મૂકી દીધા અને તેમને સાવધાન રહેવાની સૂચના આપી. મહેલમાં ઓખા સુખ સાહેબીની કોઈ કમી ન કે ખામી ન હતી. ઓખાને જે જોઈએ તે ઘડીકમાં પહોંચી જતું. ચિત્રલેખા અને ઓખા હિંડોળા ખાટ પર હિંચે છે, સોગટા બાજી રમે છે અને આનંદ પ્રમોદમાં દિવસો વિતાવે છે. સમય સાથે સાથે ઓખા મોટી થઈ અને તેણે યૌવનના ઉંમરામાં પગ મૂક્યો. ધીમે ધીમે તેના શરીરનો પણ વિકાસ થવા લાગ્યો. જેમ જેમ વિકાસ થયો તેમ તેમ પુરુષ સંપર્ક માટે અધીરી બની. રૂડું જો બન્યું બાંધિયું રે ઓખા નાનડી રે લોલ, મારે જો બનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું સાંભળે તો સૈયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા જાણે કોઈ જોતો નથી રે લોલ. ઓખાની મનોવેદના સાંભળી ચિત્રલેખા બોલી, બહેન, તારી અને મારી એક જ સ્થિતિ છે, પરંતુ તારા કે મારા લગ્ન થવાના નથી. જો તને બાણાસુર પરણાવે તો તારા પતિના હાથે છેદ એવી આકાશવાણી થઈ, અને જો મને પોતાના મારો પિતા પરણાવે તો તારી દેખરેખ કોણ રાખે? એટલે તું લગ્નની વાત તો કરીશ જ નહીં. આપણા એક દંડિયા મહેલને ફરતે બધા ગુપ્તચરો ગોઠવેલા છે, માટે તું પૂજનનો થાળ તૈયાર કર. એટલે આપણે શિવ મંદિરે જઈએ, ત્યાં બેસીને વાતો કરીશું. ઓખાએ તેની માતાની આજ્ઞા મંગાવી. ત્યાં બાણાવતીએ કહેવડાવ્યું, બહેન બેટી, આપણે મંદિરે જવાનું આવશ્યક નથી. પોતે જ શિવજી અહીં આવે છે, એટલે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. અહીં પણ દર્શન થશે. માતાનો આવો સંદેશો સાંભળી ઓખા અને ચિત્રલેખા નિરાશ થયા. છતાં સરખી સરખી બહેનપણીઓએ વાતે વળી અને તેમણે માતા ઉમિયાનું ખૂબ જ પૂજન કરવા જવાની સંમતિ મેળવી લીધી અને પૂજા થાળ હાથમાં લઈ પોતાની સરખી
સખીઓ સાથે ગંગાના કોઠે ચાલી નીકળી. ચિત્રલેખાને કહે ઓખાય ચાલો સૈયર પૂજીએ ઉમિયાય. ચંદન પાત્ર કુસુમ ને હાર શ્રીફળ ફોફળ મૂક્યા સાર. નિવેદ બીજોરા લઈ શંકર સાર. પૂજ્યા થાળ ગ્રહીણ કરનાર. ઉપહાર લઈને ચાલ્યા સતી મનમાં વિરહની થઈ ચટપટી. ગંગા નહાયા ગયા ઉમિયામાં તે ઓખા ચિત્રલેખાએ જાણી વાત. સંગાથે લીધી સહસ્ત્ર સખી બાંધી આયુધ અમલા અંગદ ખી. મદને ઘેલી બનીએ જતી થઈ છે ઉદય ભાગ્યની રતી. જય પાર્વતીને લાગ્યા પાય મસ્તકે કર મૂક્યો ઉમિયાએ. લીધું ચારણ મૃત્ય અંજલિ ભરી 1600 પસારે માની પૂજા કરી. કુસુમહાર કોઠે ધરાવતી અગર ધૂપે કરી આરતી. પૂજા કરી ફરી લાગ્યા પાય વંદે દેવી દીકરી વરમાગ. કન્યા કહે રૂપ કંદર્પ કોડ એવા વરની માગું જોડ. ઉમિયા કહે માગ્યા બીજી વાર તોય એણે માગ્યો ભરથાર. ત્રીજી વાર કયું માગ ફરી આપો સુંદર સ્વામી અચરી. દેવી કહે વરદાન થશે ખરા જા કન્યા પરણશે 3 વરા. ઓખા કહે કર્મો દઈએ હાથ 3 નાથ ને મહા ઉત્તાન. મેં પૂજ્યા તમને સ્વાર્થ એમ પરણે લોક હસારથ. દેવી કહે ટાળું સંદેહ 3 વાર પરણીશ તેના તે. શુભ સામી ઈચ્છે જો ત્રહ તો જય કરજે અલોનું વ્રત. ઓખાને માતા ઉમિયાજીએ 3 વરનું વરદાન આપ્યું અને એ વાત બાણાસુરે જાણી એટલે એના ક્રોધનો પાર ન રહ્યો. એ ખડક ખેંચીને પુત્રીની હત્યા કરવા માટે તત્પર બન્યો. રાજા ક્રોધે ભરેલો જોઈ અને દાનવ ગુરુ શંકરાચાર્ય દોડી આવ્યા અને તેણે આશ્વાસન આપી શાંત કર્યો. તેણે કહ્યું જે પિતા પોતાના હાથે કન્યાદાન કરે છે તેને કોટી યજ્ઞનું ફળ મળે. વળી ભવિષ્યમાં લખાયેલું છે એ કોઈએ ટાળ્યું ટળતું નથી. અને દિવસે દિવસે ઓખા સુહામણી બનતી જતી હતી. ચિત્રલેખાનું રૂપ પણ 16 કળાએ ખીલતું હતું. ઓખાને વિના શણગાર સજી જોઈ અને ચિત્રલેખા વ્યંગમાં બોલી. ઓખા તારે શ્રવણ જબુ કે ઝાલ રે. ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો ચાલે હંસની ચાલ રે. ઓખા તારે ચોળીને ચુંદડી લાલ રે. ઓખા તારે બાહી રૂપાળા બાજુ બાંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારે શોભિતા શણગાર રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે. આમ બંને સહેલીઓ એકબીજા સાથે આનંદ પ્રમોદ કરી અને પોતાનું હૈયું હળવું કરે છે. બિચારી ઓખાનું હૃદય સરખી સૈયરોને સાસરે જતી જોઈ વ્યાકુળ થઈ રહ્યું હતું. વરવાને જોગ થઈ પ્રગટ્યા તે સ્ત્રીના ચેનજી. ઓખા કહે શું રે કીજે મારી બેન રે. દહડલા કેમ લીજે. જંપે ભૂંડું મારું જોબનિયું ને મદપૂરણ મુજકાયજી. પિતાનો પીંછે નહીં મારો કુંવર ભવ કેમ જાય રે. સહુ કોઈ સાસરે જાય ને આવે સૈયર મુજ સમાણીજી. હું અપરાધ વણ ધણું રે પીડાણી આંખે ભરું નેત્ર પાણી રે. ધન ધન તે કામની જેણે કંથને કંથ ગ્રહણી રાખ્યો જી. હું અભાગિણી પરણ્યા પીયું ને અધર સુધારણ ચાખ્યો જી. મર્યાદા સાચવા માટે માણસ કરે આંખનો અણસારો જી. તે સુખ તો મેં સ્વપ્ન મેં દીઠું વ્યર્થ ગયો જન્મારો. સ્વામી કેરો સંગ નહીં નારીને એથી બીજું શું નરતું જી. હવે આશાસી પરણ્યા તણી મારું જોબન જરતું જાય જી. શિખામણ દે છે ચિત્રલેખા જો તું સાંભળ બાળ સ્નેહા જો. છોકરવાદી નવકી જેજો બાઈ બળિયા બાપથી બીજે જો. આવું નીચ સમજાવું એ જો
આપણ મોટા મા બાપના છોરું જો, એમ કહી લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય તે પળમાં જો, કીજે કયું હોય તે તાતે જો, નવ જઈએ બીજી વાટે જો, હું તો રહી છું રક્ષા સારું જો, બેની જો તું માણસ નહીં વારું જો. બહેન ઓખા, મારા પિતાએ મને તારા રક્ષણ માટે અહીં મૂકી છે, માટે તું ઉતાવળી પગલું ભરવાનું વાત કરીશ નહીં. જેમ તારું હૈયું વ્યાકુળ વ્યાકુળ થાય તેમ મારું હૈયું પણ આમ અકળામણ કરે છે, અકળામણ અનુભવે છે. હવે તો આપણે ગૌરી વ્રત અને ગાય માના શરણે ગાયા વિના ઉદ્ધાર નથી. તેઓ આપણી મનોકામના પૂર્ણ કરશે. બને સહેરીઓ ગૌરી પાસે જઈને માતાને પ્રાર્થના કરવા લાગ્યા. ગોરીમાં માગું રે મારા બાપના રાજ, માતા સદાય સોહામણા. ગોર્યમાં માગું રે મારા ભાઈના રાજ, ભાભીને હાલ હુલાવતી. ગોર્યમાં માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ધણી. ગોર્યમાં માગું રે મારા દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડેલા. ગોર્યમાં માગું રે તમારી પાસ, અખંડ હેવા તન ઘાટડી. ગોર્યમાં માગું રે હું તો વારંવાર, ચાંદલો ચૂડો ને રાખડી. ગોર્યમાં માગું રે સરખા સરખી જોડ, માથે મન ગમતો ધણી. ગૌરી પૂજન કરીને મનમાં અનેક મનોરથ ઘડતા ઘડતા બંને બેનપણીઓ પથારીમાં પડી. ક્યારે સવાર થયું પણ તેને ભાન ન રહ્યું. જ્યારે મહેલમાં બીજા પ્રહરના ચોઘડિયા વાગી ઉઠ્યા ત્યારે ઓખાની આંખ ઉગડી. તેણે રાત્રે અદ્ભુત સ્વપ્ન જોયું અને તેથી એ બેબાકળી બની ચારે બાજુ જોવા લાગી. ચિત્રલેખા પોતાની બહેનપણીની ચિત્રભ્રમ જેવી દશા જોઈ ચિંતામાં પડી ગઈ. ઓખા ચિત્રલેખા પાસે દોડી ગઈ અને તેના ખોળામાં માથું મૂકી પોતાના સપનાની વાત કહેવા લાગી. તે બોલી, બહેન, આજ પ્રભાતથી જ મારું મન વ્યંગ્ર બની ગયું છે. સખી, પણ તારી વ્યસ્ત ગ્રથાનું કારણ શું છે? સ્વપ્ન ગઈ રાત્રે મને એક સુહામણું સપનું આવ્યું. સપનામાં કોઈ રાજકુમાર જોયો. તેને વિસરી નથી શકતી. તેનું વારંવાર થતું સ્મરણ મારા મનને મથી રહ્યું છે, મને બેચેન બનાવી રહ્યું છે. હવે તું જ તેનો ઉપાય બતાવ. ઓખા ચારે બાજુ દ્રષ્ટિ ફેરવી અને હળવેથી ઊભી થઈ પોતાના ખંડના બારણા બંધ કરી દીધા અને કોઈ ન સાંભળે તેમ સ્વપ્નની વાત ચિત્રલેખાને કહેવા લાગી. અનોખું આ મનહર સ્વપ્ન સાંભળી ચિત્રલેખા હસી પડી અને બોલી, સખી, આ વય જ એવી છે જેમાં આવા અવનવા સપના તો આવે જ. મને પણ કોઈ વાર આવા સપનો સતાવી જાય છે. ઓખાને લાગ્યું કે ચિત્રલેખા પોતાની વાતની ઉપેક્ષા કરી રહી છે. તેથી તે બોલી, ચિત્રલેખા, તને પણ જો આવા સપનો આવતા હોય તો તું તારા મનને સી રીતે શાંત કરી શકે છે? મને મારા સ્વપ્નમાં આવેલા મારા સ્વામીના આ મધુર સ્પર્શ એવી અશાંતના કરી મૂકી છે કે ન પૂછો વાત. ચિત્રલેખા, મને આ સ્વપ્નમાં સ્વામી નહીં મળે તો હું મારી અવસ્થા શાંત નહીં કરી શકું. મારા આ દેવ સમાન સ્વપ્ન સ્વામી સાથે હું મનોમન વરી ચૂકી છું. બહેન, મારી વાત ગંભીરતાથી સાંભળ. મને મારા સ્વામીએ સ્વપ્નમાં જે સુખ આપ્યું છે એવું સુખ ત્રિભુવનમાં પણ કોઈએ મને નથી આપ્યું. તો બહેન, તને સ્વપ્નમાં જે સ્વામીના દર્શન થયા તેને તું ઓળખી શકીશ ખરી? સખી, ઓળખવાની શી વાત કરે છે? એ તો મારા મનમાંથી ભૂંસાય તેમ જ નથી. તેમની મૂર્તિ અત્યારે પણ મારી આંખો સમક્ષ તરવરી રહી છે. સ્વપ્નાંતરમાં વડ દેખી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખળકે મીઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે રતી રૂડી રે. સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુષું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખાએ ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કર્મની ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચટક લાગ્યું રે, તે તો કેમ કરી થાઓ અળગું રે.
જાગરે ઓખા જે જઈએ તે માગરે, ઓખા ભરીને નિંદરમાંથી જાગી રે, અંગે અંગ અંગીઠી લાગી, ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાં કહાડી, ફટ પાપણીએ શીખી ધૂમ, અમૃત લઈને વિખજ દીધું, બીડી પાની અડધી કરડી, ખાધી મન વિના મુખ કરડી, જુઓ મારા કર્મની સી કરણી, વચ્ચે મેલી ગયા મુને પરણી, મારા પિયુને જે મતી આપી, મારા નાથ ગયા રે રીસાવી, મારા હૈયા કેરો રૂડો હારે, આણી રે આણી આપોવા, રીસાઈ ગયો રમણ કરતા સપનાંતરની વાત રે, ઓચિંતી ઉઠી જાગી સાચે માંડ્યો આસુન પાત રે, સુમેરી સજ્જન વાળવીઓ તાતી વેલ્યું માહે, હું ન સમજી વાદળી પીયુને પળપળ કરતી છાય રે, સહેલી સાગર ઉલટ્યો રતન તણાયા જાય રે, કરમહીણો મુને મુઠડી તેનો શંખલે હાથ ભરાયો રે, જે તે સૂતા સપનો ભાયો પ્રિય ગૃહિણી મોરી બાહે, ઓચિંતા સબકી ગઈ પીયું ન દેખું ત્યાં રે, શું ત્યાં પીયું સાંભરે જાગું તો પીયું જાય રે, રે નત કે સ્વપ્નાંતરમાં કેમ જીવું મોરી માય રે, सपना तोरा कहा किया मत जगावे मोय जो, मेरा प्रिया ने मिले तो मैं मूंगूं सोए रे, स्वप्न साचू न होय मोरे सैयर, स्वप्न साचू न होय, एक राजा हतो ते राज पाम्यो सपनांतारनी मजार, हसतो झूले तेने बारणे रथ घोड़ो परम विशाल, जागीने जोवा जाय त्यारे गोवर्धन न मळे एक निर्धन्यो ते धन पाम्यो स्वप्नांतर सार, तेने देश विदेश वहाण हाले वणोतर छे सार, जागीने जोवो त लाग्यो त्यारे कोने लावे पास, एक मूर्ख तो एक सपनांतर मां भणियो वेद पुराण, जागीने भणवा जाय त्यारे मुखे न आवडे पाषाण, एक वाणियो ते सपनांतर मां वेगे पाम्यो बाळ, जागीने जोवे त्यारे जाय त्यारे कोનું લાવે બાળ, સપનું સાચું હોય ના મારી સૈયર, સપનું સાચું ના હોય. ચિત્રલેખાએ ઓખાને ઘણું ઘણું સમજાવી કે સપન તો વળી સાચા હોય, માટે સપનમાં જે દર્શન થયું તે ભૂલી જા. તેમ છતાં ઓખા બાળકની પેઠે હઠ કરવા લાગી. તેણે કહ્યું, બહેન તું તો સાક્ષાત વિધાત્રી છે, મારું ભાગ્ય તારા હાથમાં છે, માટે ગમે તે ઉપાય કરી મારા સપનનો આ ભરથાર મને મેળવી આપ. પોતાની સૈયરની મનોવેદના ચિત્રલેખા સમજી ગઈ અને તેણે પાટી લઈ અને બાજોટ ઉપર ગોઠવી અને ચિત્રો ચિતરવા માંડ્યા. તો મિત્રો, હવે પછીનો બીજો ભાગ આપણે બીજા વિડીયોમાં સાંભળીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. જય ગણપતિ દુંદાળા દુઃખ ભંજન.